હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં ભરૂચની વિવિધ સોસાયટીના રહીશોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ હિન્દુઓ પર હુમલાના બનાવો વધી રહ્યા છે, ત્યારે વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર 1 કલાકે પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર જુલ્મી અત્યાચાર કરી હિન્દુઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે, તેમજ તેઓની જાનહાનિ પણ કરવામાં આવી છે। તદુપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થળોને મોટા પ્રમાણમાં નુકસાન કરીને સંપૂર્ણપદે નાબૂદ કરવામાં આવ્યા છે। અરાજક તત્વો દ્વારા એકમાત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ મામલામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશની સરકાર સાથે વાત કરી હિન્દુઓની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું અલ્પા ગાંધી ભરૂચના નિવાસી છે અને અમારા સાથે આ બધા ભરૂચના છે અને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે બાંગ્લાદેશમાં જે અરાજકતા ચાલી રહી છે હિન્દુઓના વિરુદ્ધ, એમનું માલ સંપત્તિ, એમના સ્ત્રીઓની અને માન સન્માનની પર જે હુમલો થઈ રહ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે। એના માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર પણ આપી રહ્યા છે અને અમારો બધો વિરોધ છે તે અમે દર્શાવવા અહીંયા એકઠા થયા છે। ધન્યવાદ। મારું નામ એનડી પટેલ, રહેવાસી આરવ બંગલો, દહેજ બાયપાસ રોડ। આજ રોજ 17 ઓગસ્ટના રોજ દહેજ બાયપાસ અને સવર્ણ ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેજા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાન માલનું નુકસાન થઈ રહ્યું છે, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ આ કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। જય હિન્દ। Subscribe now and press the bell icon. Never miss an update.